શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ વંદે જગતગુરુમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ દેવી કવચ કે જેની રચના બ્રહ્માજીએ કરી છે અને જે કવચથી સુરક્ષિત મનુષ્ય નિર્ભય થઈ જાય, યુદ્ધમાં ક્યારેય તેને હાર મળતી નથી તથા તે ત્રણેય લોકમાં પૂજનીય થાય છે. દેવીનું આ કવચ દેવતાઓને પણ દુર્લભ છે, જે દરરોજ નિયમપૂર્વક ત્રિસંધ્યાના સમયે શ્રદ્ધાપૂર્વક તેનો પાઠ કરે તેનામાં દેવોની કળાઓ આવે અને તે દેવ બને. એટલું જ નહીં, તે અપમૃત્યુ રહિત થઈને 100થી પણ વધુ વર્ષ જીવિત રહે છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ દેવી કવચ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. માર્કંડ્ય ઋષિ બ્રહ્માજીને પૂછે છે કે હે પિતામહ, જે ત્રણેય લોકમાં અત્યંત છાનું અને માણસોનું સર્વ પ્રકારે રક્ષણ કરનારું તથા કોઈને પણ ન કહ્યું હોય એવું રહસ્ય મને કહો. ત્યારે બ્રહ્માજી કહે છે કે હે બ્રાહ્મણ, હે મહામુનિ, સર્વ પ્રાણી માત્રને ઉપકાર કરવાવાળું અને જગતમાં અતિ ગૃહ્ય તથા પવિત્ર એવું દેવીનું જે કવચ કહું છું તે તમે સાંભળો. એ દેવીના 9 નામ છે. પહેલું શૈલપુત્રી, બીજું બ્રહ્મચારણી, ત્રીજું ચંદ્રઘંટા, ચોથું કુષ્માંડા, પાંચમું સ્કંદમાતા, છઠ્ઠું કાત્યાયની, સાતમું કાલરાત્રિ, આઠમું મહાગૌરી, નવમું સિદ્ધદાત્રી. એ પ્રમાણે દુર્ગાના 9 નામો કહ્યા છે. આ નામો મહાત્મા બ્રહ્માએ કહ્યા છે. અગ્નિથી બળતા, લડાઈમાં શત્રુની સામે જતા તથા વિષમ અથવા કઠણ જગ્યાએ જતા તથા સંકટમાં ભયથી પીડિત થઈને જે શરણે જાય છે તેઓને રણસંગ્રામમાં કિંચિત માત્ર અશુભ થતું નથી. તે આપત્તિને જોતો નથી, તેમજ તેને શોક અને દુઃખનો ભય પણ થતો નથી. જેઓ ભક્તિ વડે દેવીનું સ્મરણ કરે તેઓને નક્કી વૃદ્ધિ થાય છે. તો હે દેવેશ્વરી, જે તારું સ્મરણ કરે તેઓની તું નિસંચય રક્ષા કરે છે. પ્રેત પર બેઠેલી ચામુંડા, પાડા પર બેઠેલી વારાહી, હાથી ઉપર અસવાર ઇન્દ્રની, ગરુડ પર અસવારી વૈષ્ણવી, નંદી પર અસવારી માહેશ્વરી, મોર પર અસવારી કૌમરી, જે હરિની પ્રિય છે તેના હાથમાં કમળ છે તથા કમળના આસન પર બેઠેલી એવી લક્ષ્મી, શ્વેતરૂપ ધારણ કરનારી અને વૃષવાહનવાળી ઈશ્વરી દેવી તથા સર્વ આભૂષણોથી વિભૂષિત અને હંસ પર બેઠેલી બ્રહ્મા દેવી. આ પ્રમાણે સઘળી માતાના સર્વયાંગ સંયુક્ત નાના પ્રકારના ઘરેણાથી શોભાયમાન અને સુંદર રત્નોથી શોભતી છે. તેઓ ક્રોધથી સંયુક્ત થઈને રથમાં બેઠેલા દેખાય છે. શંખ, ચક્ર, ગદા, શક્તિ, હળ અને મૂષણ, ઢાલ, ભાલો, પરશુ, પાશ, બરછી, ત્રિશૂળ અને ધનુષ એ હથિયારોને દેવીઓએ ભક્તોને અભય કરવા અને દૈત્યોનો નાશ કરવા તથા દેવોના કલ્યાણ માટે ધારણ કરેલા છે. હે મહારૌદ્રી, હે મોટા ઘોર પરાક્રમવાળી, હે મહાબળી, હે મહોત્સાહે, હે મોટા ભયની વિનાશિની, હું તમને નમન કરું છું. હે દેવી, હે દુષ્પ્રેષ્યે, હે શત્રુઓને હણનારી ઐન્દ્રી, પૂર્વ દિશામાં મારું રક્ષણ કરો. અગ્નિદેવી, અગ્નિકોણમાં રક્ષણ કરો. દક્ષિણ દિશામાં વારાહી, નૈઋત્યમાં ખડગધારિણી, પશ્ચિમમાં વારુહી, વાયવ્ય કોણમાં મૃતવાહિની દેવી મારું રક્ષણ કરો. ઉત્તર દિશામાં કૌમારી, ઈશાન કોણમાં શૂલધારિણી રક્ષણ કરો. આકાશ તરફ બ્રહ્માણી મારું રક્ષણ કરો અને પાતાળ તરફ વૈષ્ણવી મારું રક્ષણ કરો. શવવાહના ચામુંડા, એ પ્રમાણે મારું 10 દિશામાં રક્ષા કરો. જ્યાં આગળ રક્ષા કરો અને વિજયા મારી પાછળ રક્ષા કરો. ડાબા સામે અજિત અને જમણા સામે અપરિજતા તથા ઉદ્ધોતની શિખાનું રક્ષણ કરો. ઉમાદેવી, મારા માથાની રક્ષા કરો. માળા ધારણ કરનારી, મારા કપાળનું રક્ષણ કરો. યશસ્વીની, ભૃકટીઓનું રક્ષણ કરો. ત્રિનેત્રા, 2 ભ્રમરો વચ્ચેની જગાનું તથા યમઘંટા નાગનું રક્ષણ કરો. શંખિની, નેત્રની મધ્યમાં અને દ્વારવાસીની 2 કાનની રક્ષા કરો. કાલિકા, ગાલનું રક્ષણ કરો અને શાંકરી, કાનના મૂળનું રક્ષણ કરો. નાકમાં સુગંધા અને ઉપલા હોઠમાં ચર્ચિકા રક્ષા કરો.
નીચલા હોઠમાં અમૃતકલા ને જીભમાં સરસ્વતી મારી રક્ષા કરો. કૌમારી દાંતનું રક્ષણ કરો. ચંડિકા ગળાની વચલી જગાનું રક્ષણ કરો. દાઢથી હેઠળના ભાગનું ત્રિઘંટા અને મહામાયા તાળવાનું મારું રક્ષણ કરો. કામાક્ષી મારી દાઢીની રક્ષા કરો. સર્વમંગળા ગૌરી વાણીનું રક્ષણ કરો. ગ્રીવાને વિશે ભદ્રકાળી અને પૂંઠને વિશે ધનુષ ધારણ કરનારી દેવી મારી રક્ષા કરો. નીલગ્રીવા બ્રાહ્ય કંડનું રક્ષણ કરો અને નલ કુબેરી કંઠ નળીની રક્ષા કરો. ખડગધારણી બે ખંભાને વિશે તથા વ્રજધારણી બે બાહુની રક્ષા કરો. દંડીની હાથનું રક્ષણ કરો અને અંબિકા આંગળીઓને વિશે તથા નખને વિશે શૂલેશ્વરી રક્ષા કરો. કુલેશ્વરી કુખનું રક્ષણ કરો. મનના શોકનો નાશ કરનારી મહાદેવી સ્તનનું રક્ષણ કરો. લલિતા દેવી હૃદયનું અને શૂલધારણી દેવી ઉદરનું રક્ષણ કરો. નાભિને વિશે કામિની દેવી રક્ષા કરો અને ગૃહ્ય ભાગનો ગૃહેશ્વરી રક્ષા કરો. પૂતના અને કામિકા લિંગની અને મહિષવાહિની ગુદાનું રક્ષણ કરો. ભગવતી કડી ભાગમાં વિંધ્યવાસીની ઘૂંટણોની રક્ષા કરો. સંપૂર્ણ કામનાઓને આપનારી મહાબલા દેવી બંને પગની એડીઓનું રક્ષણ કરો. શ્રીદેવી પગની આંગળીઓની રક્ષા કરો. તલવાસીની પગના નીચેના ભાગમાં રહીને રક્ષા કરો. તલવાસીની પગના તળિયાનું રક્ષણ કરો. પોતાની દાઢોને કારણે ભયંકર લાગે એવી દ્રષ્ટા કરાલી દેવી નખોની અને ઉદ્ધવકેશીની દેવી માથાના વાળની રક્ષા કરો. રૂવાટાના છિદ્રોમાં કાવેરી અને ત્વચાની વાગેશ્વરી દેવી મારી રક્ષા કરો. પાર્વતી દેવી રક્ત મજ્જા મસા માંસ હાડકાં અને ચરબીની રક્ષા કરો. આંતરડાની કાલરાત્રિ અને પિત્તની મુકેટેશ્વરી રક્ષા કરો. નખના તેજનું જ્વાલામુખી રક્ષા કરો. જેનું કોઈ પણ અસ્ત્ર વડે ભેદી ન શકાય એ અવિદ્યા દેવી શરીરના બધા સાધાઓમાં રહીને રક્ષણ કરો. હે બ્રહ્માણી, તમે મારા વીર્યનું રક્ષણ કરો. છત્તેશ્વરી છાયાનું તથા ધર્મધારિણી દેવી મારા અહંકાર, મન અને બુદ્ધિનું રક્ષણ કરો. હાથમાં વ્રજ ધારણ કરનારી વ્રજહસ્તા દેવી મારા પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન વાયુની રક્ષા કરો. કલ્યાણથી શોભિત થનારી ભગવતી, કલ્યાણ શોભના મારા પ્રાણની રક્ષા કરો. રસ, રૂપ, ગંધ, સ્પર્શ અને સ્વાદ આ 5 વિષયોના અનુભવ કરતા સમયે યોગીની દેવી રક્ષા કરો. તથા સત્વગુણ, રજોગુણ અને તમોગુણની રક્ષા નારાયણી દેવી કરે. વારાહી આયુષ્યની રક્ષા કરો અને વૈષ્ણવી ધર્મનું રક્ષણ કરો. ચક્ર ધારણ કરનારી ચક્રની દેવી યશ, કીર્તિ, લક્ષ્મી, ધન તથા વિદ્યાનું રક્ષણ કરો. ઇન્દ્રાણી, તમે મારા ગાત્રોનું રક્ષણ કરો. ચંડિકા, તમે મારા પશુનું રક્ષણ કરો. મહાલક્ષ્મી, મારા પુત્રોનું રક્ષણ કરો અને ભૈરવી, મારી પત્નીની રક્ષા કરો. મારા પથની સુપથા તથા માર્ગની શમકેરી રક્ષા કરો. રાજાના દરબારમાં મહાલક્ષ્મી રક્ષા કરો તથા બધી બાજુ વ્યાપ્ત રહેનારી વિજયા લેવી માં સંપૂર્ણ ભયોથી મારું રક્ષણ કરો. સર્વ પ્રકારની રક્ષા કરે એવા આ પવિત્ર કવચનો હંમેશા પાઠ કરવો. તો હે બ્રાહ્મણ, આ રહસ્ય મેં તમને તમારી ભક્તિ જોઈને કહ્યું છે. હે દેવી, જે સ્થાન કવચમાં કહેવામાં આવ્યું નથી એટલે કે રક્ષા રહિત છે, તે બધા તમારા દ્વારા સુરક્ષિત હો, કારણ કે તમે વિજયશાલિની અને પાપનાશિની છો. જે પોતાના શરીરનું હિત ઈચ્છે તે મનુષ્ય તો કવચ વગર એક પગલું પણ ક્યાંય ચલાતું નથી. કવચનો પાઠ કરીને જ યાત્રા કરે. કવચ દ્વારા બધી બાજુએથી સુરક્ષિત મનુષ્ય જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેને ધનનો લાભ અને વિજયની પ્રાપ્તિ થાય. સર્વ ઈચ્છાઓ સિદ્ધ કરનાર વિજયની પ્રાપ્તિ થાય. તે જે અભ્રષ્ટ વસ્તુનું ચિંતન કરે તે તેને ચોક્કસ મળે જ. તે પુરુષ આ પૃથ્વી પર તુલના રહિત ઐશ્વર્યનો ભાગીદાર બને. કવચથી સુરક્ષિત મનુષ્ય નિર્ભય થઈ જાય. યુદ્ધમાં ક્યારેય તેને હાર મળતી નથી તથા તે ત્રણેય લોકમાં પૂજનીય થાય છે. દેવીનું આ કવચ દેવતાઓને પણ દુર્લભ છે, જે દરરોજ
નિયમપૂર્વક ત્રિસંધ્યાના સમયે શ્રદ્ધાપૂર્વક તેનો પાઠ કરે, તેનામાં દેવોની કળા આવે અને તે દેવ બને તથા ત્રણેય લોકોને વિશે ક્યાંય પણ પરાજિત થતો નથી. આટલું જ નહીં, તે અપમૃત્યુ થઈને 100થી પણ વધુ વર્ષ જીવિત રહે છે. તેને મરડો, લૂંટા, વિસ્ફોટ વગેરે રોગ થતા નથી. કનેર, ભાંગ, અભિન, ધતુરા વગેરે સ્થાવર વિષ, સાપ, બીચ્છુ વગેરેના કરડવાથી ચડેલું જંગમ વિષ તથા અફેણ તથા તેલના સંયોજન વગેરેથી કૃત્રિમ બનેલું વિષ, આ બધાનું વિષ પણ દૂર થઈ જાય તેમની કોઈ અસર થતી નથી. આ પૃથ્વી પર મારણમોહન વગેરે જેટલા અભિચારક પ્રયોગ થાય છે તથા તે પ્રકારના જેટલા યંત્ર મંત્ર હોય છે તથા સર્વ આ કવચને હૃદયમાં ધારણ કરી લેવાથી જ મનુષ્યને જોતા જ સાથે જ નષ્ટ થઈ જાય. આટલું જ નહીં, પૃથ્વી પર વિચરનાર ગ્રામદેવતા, આકાશમાં ફરનાર દેવ વિશેષ, જલના સંબંધી પ્રગટ થનાર ઉદ્ગણ, ઉપદેશ માત્રથી સિદ્ધિ થનાર નિમ્ન કોટીના દેવતા, પોતાના જન્મની સાથે પ્રગટ થનાર દેવતા, કુલદેવતા, માળા, ડાકિની, શાકિની, અંતરિક્ષમાં વિચરનારી અત્યંત બલવતી ભયાનક ડાકો, ગ્રહો, ભૂત, પિશાચ, યક્ષ, ગાંધર્વ, રાક્ષસ, બ્રહ્મરાક્ષસ, વેતાલ, કુષ્માંડ, ભૈરવ વગેરે અનિષ્ટકારક દેવતા પણ હૃદયમાં કવચ ધારણ કરી રાખવાથી તે મનુષ્યને જોતા જ ભાગી જાય છે. કવચધારી મનુષ્યને સન્માન વૃદ્ધિ થાય છે. આ કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરનાર તથા ઉત્તમ છે. કવચનો પાઠ કરનાર પુરુષ પોતાની કીર્તિ વડે વિભૂષિત ભૂતલ પર પોતાના સુજયની સાથે સાથે વૃદ્ધિને પ્રાપ્ત કરે. જે પહેલાં કવચનો પાઠ કરીને પછી સપ્તષઢી ચંડીનો પાઠ કરે, તેથી જ્યાં સુધી વન, પર્વત અને કાનનો સહિત આ પૃથ્વી ટકી રહે ત્યાં સુધી અહીં પુત્ર, પૌત્રી આદિ સંતાન પરંપરા બની રહે. પછી દેહનો ત્યાગ થાય ત્યારે તે પુરુષ ભગવતી મોહ માયાના પ્રસાદ વડે તે નિત્ય પરમ પદને પ્રાપ્ત કરે છે, જે દેવતાઓને માટે પણ દુર્લભ છે. તે સુંદર દિવ્ય દેહ ધારણ કરી કલ્યાણમય શિવની સાથે આનંદના ભાગીદાર બને છે. શ્રી હરિહર બ્રહ્માનું બનાવેલું દેવીનું કવચ પૂરું થયું. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.